આ વખતે તું ઘરનો હપ્તો તું ભરી નાખજે ને. હપ્તા? હા, ઘરનો હપ્તો ભરી દેજે ને તું આ વખતે. આ વખતે મારી આગળ પૈસા વધ્યા નથી. આ વખતે મારે પૈસાની બહુ મુશ્કેલી હતી ને પૈસા પડ્યા હતા ને એ બધા વપરાઈ ગયા. એટલે આ વખતે તું હપ્તો ઘરનો ભરી દેજે. અરે પણ તમે ક્યાંકથી વ્યવસ્થા કરી નાખો ને. અરે દર વખતે તો હું હપ્તા ભરું જ છું, પણ આ વખતે પૈસાની મુશ્કેલી છે ને એટલે હું તને કહું છું. અરે પણ મેં આવી બધી બાબત માટે પૈસા નથી બચાવ્યા. મારે આવતા મહિને છે ને મારા બેનના છોકરાના લગ્ન છે એટલે બધી તૈયારી કરવાની છે એટલે મેં પૈસા રાખ્યા છે. અને તમે મારા પતિ છો એટલું તો તમારે કરવું પડે ને. અરે તું આ શું વાત કરે છો? મેં દર મહિને તો હું હપ્તો ભરું છું. આ વખતે જ મેં તારી મદદ માંગી છે. આ મહિને મારે મદદની જરૂર છે ને એટલે હું તારી આગળ માંગુ છું કે તું એક મહિનો હપ્તો ભરીશ તો તને શું થઈ જવાનું? તને સારી રીતે ખબર છે કે આપણે શું જરૂરી છે. તારી બેનના છોકરાના લગ્નની તૈયારીની જરૂર છે કે આપણા ઘરના હપ્તાની જરૂર છે? અરે આવા બધા ખર્ચા મારે ઉઠાવવાના તો મારે તમારી શું જરૂરત હોય? મારા પતિ તરીકે તમારે બધી આ જવાબદારી હોય કે આ બધા ખર્ચા તમારે કરવાના હોય. તમે એટલું ન કરી શકો? ઠીક, તો તારો કહેવાનો મતલબ એમ છે કે પછી ઘરના ખર્ચા ન ઉઠાવી શકે તો એ કોઈ કામનો નહીં, એમ ને? મને એક વાત કે, તું કેટલા સમયથી રસોઈ કરવા જાશો? 1 વર્ષ. ઠીક, તો તું 1 વર્ષથી રસોઈ કરવા જાશો તો તને 1 મહિનાના 15,000 રૂપિયા આપે છે, તો મિનિમમ 1 વર્ષના 2 લાખ રૂપિયા તારી આગળ હોય તો એ તું ક્યાં ઘરમાં ખર્ચ કરે છો? તું યાદ કર. તને યાદ તો નહીં આવે કારણ કે ઘરના ખર્ચા તો બધા હું ઉઠાવતો હતો. ઘરના બધા ખર્ચા તો હું જ કરતો હતો, નાના મોટા બધા હોય ને એ છે. તારા જેટલા ખર્ચા તારા બધા એ ખર્ચા હું જ કરતો હતો. તે એક પણ ખર્ચો નથી કર્યો. જેટલા તું કમાતી લાવતી હતી ને એમાં તે 1 રૂપિયો નથી ખર્ચો કર્યો. એ સવાલ તો મારે તને પૂછવાનો હતો કે મારે તારી શું જરૂર છે? ઘરના કામ તો બધા છોકરી આવી બધા કરી નાખે છે, તું તો ખાલી એક રસોઈ કરવા જ જાશો, તો મારે તારી શું જરૂર છે? અરે પણ એવું નથી. એ વાત તો હું તને સમજાવું છું કે આ ઘર આપણા બેયનું જ છે, તો ઘરની જવાબદારી આપણે બેયને જ ઉઠાવવાની હોય. પછી જયારે મુશ્કેલીમાં હોય ને ત્યારે પત્નીનો જન્મ હોય છે તો ગમે એ સુખ દુઃખમાં એને સાથ આપવો પડે. મેં એવું વિચાર્યું નહોતું કે તું આવું વિચારે છો કે પત્નીની જવાબદારી અલગ હોય ને પત્નીની જવાબદારી અલગ હોય. તો સારું છું મેં તારી આગળ મદદ માંગી. એ તો મને ખબર પડી ગઈ કે તું મારા વિશે કેવું વિચારે છો. અરે પણ એવું નથી. ના ના, તારો કહેવાનો મતલબ હું સમજી ગયો હવે. પણ હવે આપણે આ વસ્તુ કરવું પડશે. હવે સાંભળી લે તું. હવે ઘરના ખર્ચા છે ને અડધા થઈ જશે. અડધા ખર્ચા હું ઉઠાવીશ ને અડધા ખર્ચા તું ઉઠાવજે. એટલે આ ખર્ચા છે ને એ 2 વચ્ચે વેચાઈ જશે ને આપણા બંનેનું ઘર છે એટલે આ ઘરની જવાબદારી છે ને આપણે 2 વચ્ચે વેચાઈ જાય.